નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું કોરોનાની, કારણ કે દેશમાં કોરોનાનો કહેર દિન વધી રહ્યો છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 4 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે। આપણે જણાવીએ કે કોરોનાના કેસની અંદર જે ઉછાળો આવ્યો છે તેને કારણે અત્યાર સુધીમાં કુલ 55 લોકોના મૃત્યુ નિપજ્યા છે। ભારતમાં કોરોનાના 5364 સક્રિય કેસ છે। સૌથી વધુ કેરળમાં 1679 સક્રિય કેસ જોવા મળ્યા। ગુજરાતમાં કોરોનાના 615 એક્ટિવ કેસ જોવા મળ્યા। પશ્ચિમ બંગાળમાં 596, દિલ્હીમાં 592 કેસ જોવા મળ્યા છે। મહારાષ્ટ્રમાં કોરોનાના 548 સક્રિય કેસ જોવા મળ્યા છે। તો દેશભરની અંદર કોરોનાનું જે સંક્રમણ વધી રહ્યું છે તેમાં કુલ મૃત્યુઆંક 55 પર પહોંચી ચૂક્યો છે અને છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો વધુ 4ના મૃત્યુ તેમાં થયા છે અને હજુ પણ જે સંક્રમણ વધ્યું છે તે એક ચિંતાનો વિષય બન્યો છે। લોકોને ખાસ અપીલ કરવામાં આવી રહી છે કે કોરોનાની જે ગાઈડલાઈન છે તે અનુસાર તેઓ સતર્ક રહે અને પોતાનું ધ્યાન રાખે। પણ દેશમાં કોરોનાના કેસની અંદર દિન ઉછાળો આવી રહ્યો છે। તો કોરોનાના જે અપડેટવાળા આંકડા છે, ગુજરાતની અંદર અત્યારે 167 નવા કેસ નોંધાયા છે। ત્યાં કેરળની અંદર નવા કેસનો આંકડો 192 પર પહોંચ્યો છે। ગુજરાતની અંદર એક્ટિવ કેસની સંખ્યા 615 છે। આ ઉપરાંત અહીં કુલ કેસ 956 પર પહોંચ્યા છે। મહારાષ્ટ્રની અંદર પણ નવા 22 કેસ નોંધાયા અને એક્ટિવ કેસની સંખ્યા 548 પર પહોંચી છે। દિલ્હીમાં નવા 30 કેસ નોંધાયા, કુલ એક્ટિવ કેસની સંખ્યા 592 પર પહોંચી છે। આ ઉપરાંત કર્ણાટકમાં નવા 15 કેસની સાથોસાથ 451 જેટલા અત્યાર સુધીમાં એક્ટિવ કેસ નોંધાયા છે। કેરળમાં સૌથી વધારે નવા કેસ નોંધાયા, 192 જેટલા કેસ નોંધાયા છે। પશ્ચિમ બંગાળમાં 58 નવા કેસ સાથે 596 સુધીના કુલ એક્ટિવ કેસ અત્યાર સુધીમાં સામે આવ્યા છે। મહારાષ્ટ્રની અંદર કુલ કેસનો આંકડો 1162 પર પહોંચવા જઈ રહ્યા છે, જેમાં અત્યાર સુધીમાં 17 લોકોના મૃત્યુ નિપજ્યા છે। દિલ્હીમાં અત્યાર સુધીમાં 7 લોકોના મૃત્યુ કોરોનાને કારણે થયા છે અને કુલ કેસની સંખ્યા 1400ને પાર થઈ છે। કર્ણાટકમાં પણ 7 લોકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે, કુલ કેસની સંખ્યા 796 પર પહોંચી છે। કેરળમાં 11 લોકોના મૃત્યુ નિપજ્યા છે। સૌથી વધારે મૃત્યુ અહીં જોવા મળી રહ્યા છે અને સૌથી વધારે કેસ પણ અહીં અત્યાર સુધીમાં નોંધાયા છે। 3300થી વધારે કેસ ત્યાં કેરળમાં અત્યાર સુધીમાં સામે આવ્યા છે। મહારાષ્ટ્રમાં પણ અત્યાર સુધીમાં 1162 કેસ સામે આવી ચૂક્યા છે। આ ઉપરાંત ગુજરાતની અંદર પણ અત્યાર સુધીમાં 3 લોકોના મૃત્યુ કોરોનાને કારણે થયા।